જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ તાંદળજાની ભાજી। ભાજી બનાવવા માટે આપણે અહીંયા આપણા ખેતરમાંથી ભાજીને બટી લઈશું। આ ભાજી માર્કેટમાં પણ આપણે આસાનીથી મળી જાય છે, પણ આપણે અહીંયા ખેતરમાં વાવેલી હતી તો ખેતરમાંથી લેશું। ત્યારબાદ હવે આપણે ભાજીને કટ કરી લેશું। જો આ રીતે આપણે બધી ભાજીને કટ કરી લેશું। જો એકલા પાંદડા આપણે લેવા હોય તો પણ આપણે લઈ શકીએ, અને આ રીતે બનાવી હોય બધી ભાજીને તો આ રીતે પણ આપણે કટ કરીને પણ બનાવી શકીએ। જો બધી ભાજી આપણી કટ થઈ ગઈ છે, હવે એને આપણે પાણીમાં ધોઈ નાખશું, અને 3 થી 4 પાણી ધોવાની, કારણ કે આના અંદર માટી ખૂબ જ હોય છે। ત્યારબાદ હવે આપણે બધી ભાજીને એક તપેલીમાં લઈ લેશું। ત્યારબાદ હવે આપણે એના અંદર 1.5 ગ્લાસ પાણી નાખીશું। તપેલીની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને 15 મિનિટ સુધી આને બફાવા દેશું। જો ભાજી આપણી આ રીતે 15 મિનિટ સુધી બફાવા દેવાની। જો આપણી બધી ભાજી બફાઈ ગઈ છે, હવે એક આપણે જારમાં એને કાઢી લેશું, અને એના અંદરથી બધું પાણી આપણે નીચોઈ લેશું। ભાજીની અંદર થોડું પણ પાણી ના રહેવું જોઈએ। જો તાંદળજાની અંદરથી આપણે આ રીતે બધું પાણી આપણે કાઢી લેશું। ત્યારબાદ હવે એક પેનની અંદર તેલ ગરમ કરીશું। એ આપણે સરસિયા તેલનો ઉપયોગ કરીશું, કારણ કે એના લીધે આપણો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ અને સરસ આવશે। ત્યારબાદ આપણે હવે એના અંદર હિંગ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ એના અંદર આપણે હિંગ એડ કરી દેવાનું। હવે એના અંદર આપણે તેલની અંદર લસણ એડ કરીશું। થોડું લસણ આપણે શેકાવા દેશું। ત્યારબાદ 3 થી 4 સૂકા મરચાં આપણે લાલ મરચાં એડ કરીશું। ત્યારબાદ અહીંયા 2 ડુંગળી સમારેલી લીધી છે, ઝીણી ઝીણી 2 અહીંયા ડુંગળીઓ સમારેલી ઝીણી આપણે અંદર એડ કરીશું। આ બધું આપણે મિક્સ કરી લેશું। ડુંગળીને આપણે 2 મિનિટ સુધી શેકાવા દેશું। 2 મિનિટમાં આપણી ડુંગળી એકદમ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે મસાલા એડ કરીશું। અહીંયા લાલ મરચું પાવડર આપણે એડ કરીશું। જે પ્રમાણે તીખાશ રાખવી એ પ્રમાણે મરચું એડ કરવાનું। મેં અહીંયા 2 ચમચી લાલ કાશ્મીર મરચું નાખેલું છે। આપણે એના અંદર ધાણા જીરું એડ કરીશું। હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ આ મસાલો આપણે બધો મિક્સ કરી લેશું। આ રીતે આપણે મિક્સ થઈ જાય ત્યારે 1-1.5 મિનિટ શેકાવા દે। એના અંદર આપણે જે ભાજી બાફેલી હતી એ આપણે એડ કરી અને આ બધું મિક્સ કરી લેશું। આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। એને હવે આપણે ગરમ ગરમ સર્વ કરી લેશું। એને બાજરીના અથવા મકાઈના રોટલા સાથે સર્વ કરવાનું, ખૂબ જ મજા આવશે ખાવામાં।